નમસ્કાર. આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. સંસદમાં આજે બેન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 અને લોકસભામાં ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય ખરડો 2025 પસાર. દેશની પહેલી સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપના ગુજરાતમાં કરાશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે 1410 ગેમિંગ સાઇટને બ્લોક કરી. દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગમાં અંદાજે 24 લોકોના મોત. આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. સંસદમાં આજે બેન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર થયો છે. રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી છે. જો કે લોકસભામાં આ ખરડો પહેલાં જ પસાર થઈ ગયો હતો. જ્યારે લોકસભામાં આજે ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય ખરડો 2025 પસાર કરાયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ચર્ચાનો જવાબ આપતા કહ્યું, સરકારે દેશમાં બેન્કિંગ ક્ષેત્રને મજબૂત કરવા અનેક પરિવર્તન કર્યા છે. તેમણે કહ્યું, વર્ષ 2014માં બેંક દબાણમાં હતી અને નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક મજબૂત બેન્કિંગ પ્રણાલી ઢાંચો તૈયાર કર્યો. ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય ખરડો 2025માં ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયના નામે ઓળખાતી ગ્રામ્ય વ્યવસ્થાપન આણંદ સંસ્થાને વિશ્વવિદ્યાલય તરીકે સ્થાપિત કરવાની અને તેને રાષ્ટ્રીય મહત્ત્વની એક સંસ્થા તરીકે જાહેર કરવાની પણ જોગવાઈ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ખરડા પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું, આ ખરડો ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે અને સ્વરોજગારનું સર્જન તથા નાના ઉદ્યમીઓના વિકાસમાં મદદરૂપ થશે. શ્રી શાહે આ ખરડાથી દેશમાં આધુનિક શિક્ષણથી સુસજ્જ સહકારી નેતૃત્વ પ્રાપ્ત થશે તેમ પણ ઉમેર્યું હતું. जो विधेयक है इससे ग्रामीण अर्थव्यवस्था सशक्त होगी, स्वरोजगार और छोटी उद्यमिता इसका विकास होगा, सामाजिक समावेशन भी बढ़ेगा और नवाचार और अनुसंधान में भी कई नए मानांक गढ़ने के लिए मौके उपलब्ध होंगे. શ્રી શાહે કહ્યું કે ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનું નામ ગુજરાતમાં અમૂલ કંપનીનો પાયો નાખનારા ત્રિભુવનભાઈ પટેલના નામે રખાયું છે. मान्यवरे त्रिभुवन सहकारी विश्वविद्यालय जो नाम रखा उसके पीछे सहकारिता का दुनिया भर को आश्चर्यचकित करने वाला एक मॉडल और गांधी जी के सिद्धांतों से युक्त सहकारिता के सिद्धांतों के आधार पर ही प्रामाणिकता के साथ पूरा जीवन व्यतीत करने वाले एक व्यक्तित्व की भी इसमें बात आती है. ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું, ગુજરાતમાં પહેલી સહકારી વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવી તે ગૌરવની વાત છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા ટેકનિકલ અને વ્યવસ્થાપન શિક્ષણ તેમજ સહકારી ક્ષેત્રમાં તાલીમ પૂરી પાડશે. આ સંસ્થા સહકારી સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે. આ ખરડો સહકારથી સમૃદ્ધિના દૃષ્ટિકોણને સાકાર કરવામાં વૈશ્વિક ઉત્કૃષ્ટતાના સ્તરને પ્રાપ્ત કરશે. આ સંસ્થાઓના નેટવર્કના માધ્યમથી દેશમાં સહકારી આંદોલનને મજબૂત બનાવશે. આ સંસ્થાને વિશ્વવિદ્યાલયની શાળાઓમાંથી એક તરીકે પણ જાહેર કરાશે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સરકારે ભારતીય સાયબર ગુના સમન્વિત કેન્દ્રના અહેવાલ બાદ 1410 ગેમિંગ સાઇટને બ્લોક કરી છે. લોકસભામાં આજે પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું, સટ્ટાબાજી અને જુગાર રાજ્ય યાદીનો ભાગ છે અને રાજ્ય સરકાર પાસે તેના માટે કાયદાકીય માળખું બનાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું, કેન્દ્રએ આ અંગે અનેક પગલાં ઉઠાવ્યા છે. जो हमारी स्टेट लिस्ट है, लिस्ट 2, उसमें एंट्री 34 में बेटिंग एंड गैम्बलिंग आता है. तो राज्य सरकारों को इसका लेजिस्लेटिव फ्रेमवर्क बनाने का पावर है. कुछ राज्यों ने इसमें पहल भी की है और इसके अलावा भारत की जो नई न्याय संहिता है, भारतीय न्याय संहिता, उसमें सेक्शन 112 में भी इसमें एक्शन लिया जा सकता है. इसके साथ ही साथ कई ऐसे स्टेप्स लिए गए हैं जो I4C, उसके माध्यम से जहां से भी कंप्लेंट आती है उस कंप्लेंट के बेसिस पे जो IT इंटरमीडिएरी रूल है उसके हिसाब से 1410 गेमिंग साइट्स को ऑलरेडी ब्लॉक किया जा चुका है. કોલસા મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં વાણિજ્યિક કોલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરાશે. સૂચિત ખાણોમાંથી 13 કોલસા ખાણની સંપૂર્ણપણે તપાસ થઈ ગઈ છે, જ્યારે 12 ખાણની આંશિક તપાસ કરવામાં આવી છે. આ હરાજીનો ઉદ્દેશ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષિત બનાવવાનો છે.
જેનાથી ઉર્જા અને ઔદ્યોગિક વિકાસમાં આત્મનિર્ભરતા માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન મળશે. દક્ષિણ કોરિયાના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઈજાગ્રસ્ત 26 લોકોમાંથી 12 લોકોની સ્થિતિ ગંભીર છે. આગના કારણે 23,000થી વધુ લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. સ્થાનિક માધ્યમોના જણાવ્યા મુજબ પીડિતોમાં મોટાભાગના 60થી 70 વર્ષની વયના લોકો છે. આ દુર્ઘટનામાં ઉઈસોંગ શહેરમાં 1,300 વર્ષ જૂનું ગોન્સા મંદિરને પણ નુકસાન પહોંચ્યું છે. જોકે અનેક સાંસ્કૃતિક અવશેષોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. કોરિયામાં તહેનાત અમેરિકી સેનાના હેલિકોપ્ટરો સહિત અનેક જગ્યાની આગને કાબૂમાં લાવવા 5,000 સૈન્યકર્મી અને હજારો અગ્નિશમન દળના જવાનને તહેનાત કરાયા છે. અંદાજે 17,000 હેક્ટર જંગલનો નાશ પણ થઈ ગયો છે. ક્ષેત્ર મામલે દક્ષિણ કોરિયાના ઇતિહાસમાં આ ત્રીજી સૌથી મોટી જંગલની આગ છે. કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ હાન ડક સુએ કહ્યું કે આ આગ કોરિયાના ઇતિહાસમાં સૌથી ભયાનક જંગલની આગ સાબિત થઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આસામના ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. રાજસ્થાન રોયલ્સની ટીમ રિયાન પરાગ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ અજિંક્યા રહાણેની સુકાની હેઠળ રમી રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 41 રન બનાવ્યા છે. આ પહેલાં ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે જીતવા માટે 244 રનનો લક્ષ્યાંક આપ્યો, જ્યારે ગુજરાત ટાઇટન્સ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 232 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ બિહારના પટનામાં સેપક ટકરા વિશ્વકપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું, પુરુષોની રેગુ ટીમે ભારત માટે પહેલો સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. શ્રી મોદીએ 7 ચંદ્રક જીતનારી ભારતીય ટીમની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચન મંગાવ્યા છે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આ સૂચનો સામાજિક સુખાકારી માટે સામૂહિક પ્રયાસની શક્તિને દર્શાવે છે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચનો ટોલ ફ્રી નંબર 1-800-117800ના માધ્યમથી, નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા MyGov ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ મોકલી શકશે. સૂચનો મોકલવાની છેલ્લી તારીખ 28 માર્ચ હશે. ભારતના ક્ષય નાબૂદીના મહત્વાકાંક્ષી અભિયાનમાં યોગદાન આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાના સોશિયલ મીડિયા સંદેશમાં પ્રતિક્રિયા આપતા એ વાત પર ભાર આપ્યો કે પાયાના સ્તરે પ્રયાસોની વધતી ગતિ સ્વસ્થ અને ક્ષયમુક્ત ભારત માટે માર્ગ મોકળો કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર. સંસદમાં આજે બેન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 અને લોકસભામાં ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય ખરડો 2025 પસાર. દેશની પહેલી સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપના ગુજરાતમાં કરાશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે 1,410 ગેમિંગ સાઇટને બ્લોક કરી. દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગમાં અંદાજે 24 લોકોના મોત. IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.